જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એમસી સ્કૂલના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે। પીએમ અને મુખ્યમંત્રીને એક સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે માંગ કરવામાં આવશે। રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જૂની પેન્શન યોજના લાગુ ન કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 1/4/2005 પહેલાના જે શિક્ષકો છે એમને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8/11/2024ના રોજ ઠરાવ પણ થઈ ગયો છે, પરંતુ એનો સૈદ્ધાંતિક અમલ હજુ સુધી કરવામાં આવેલ નથી। તો શિક્ષકો અને કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે અને એના સંદર્ભે આજ રોજ વડાપ્રધાનશ્રીને પત્ર લખવાનો કાર્યક્રમ અમે કરેલ છે અને જો આ પત્રની પણ કોઈ અસર નહીં થાય તો અમે આગળ આંદોલનના માર્ગે જવાના છે। ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવેલો છે, પરંતુ આજ સુધી તેનો અમલ કરેલો નથી। તો તેના માટે અત્યારે પોસ્ટકાર્ડ દ્વારા જે એક ઝુંબેશ છે તે અમે હાલ શરૂ કાર્યરત કરી છે। સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ અને હૈદરાબાદ બેંગલુરુ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયબર ફ્રોડની શંકા આધારે કાર્યવાહી કરવામાં આવી છે। ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે। વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ખાતા શરૂ કરવા પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે। અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા। વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા। સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે તેવું કહેવામાં આવ્યું છે। પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે। એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટ ખોલાવવામાં આવે। સુરત કતારગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ અને હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હીરા દલાલ વિશાલ ધામેલિયાને મારવામાં આવ્યો હતો। ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી। પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો હતો। હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી।